હેલો દોસ્તો, રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. આ વિડીયોમાં આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે રામાપીરની વેદ કેટલા વર્ષ જૂની છે તે આ વિડીયોમાં જણાવીશું. આપણે દોસ્તો ચાલુ કરીએ. રામાપીર જેને અથવા બાબા રામદેવજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને પવિત્ર જ્યોત, ભક્તિ, શ્રદ્ધા અને અખંડ વિશ્વાસનું પ્રતીક છે. માન્યતા મુજબ આ જ્યોત લગભગ 650 વર્ષ જૂની માનવામાં આવે છે. બાબા રામદેવજીનો આ જન્મ આશરે ઈસવીસન 1352 થયો હતો અને તેમની સમરતા, માનવ સેવા, ભક્તિનો સંદેશ આપ્યો હતો. ત્યારથી તેમની આરાધના અને સાથે જોડાયેલો અખંડ જ્યોત અનેક સ્થળોએ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. રાજસ્થાનના રામદેવ મંદિર ખાતે આવેલું મુખ્ય ધામ વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં પ્રગટેલી જ્યોતને બાબા રામદેવજીની કૃપા તરીકે દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. લાખો ભક્તો દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે અને આ જ્યોત દર્શન કરી પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. ગુજરાતમાં પણ રામાપીરના અનેક મંદિરોમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. ભક્તોના માનતા હોય છે કે આ જ્યોત માત્ર અગ્નિ નથી, પરંતુ રામાપીર ની જીવંત ઉપસ્થિતિનું પ્રતીક છે. જ્યાં આ જ્યોત પ્રગટે છે ત્યાં સકારાત્મક ઉર્જા, આશા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. તો આ ઇતિહાસ મુજબ ચોક્કસ વર્ષ ગણાવવું મુશ્કેલ છે, પરંતુ લોક માન્યતાઓ અનુસાર રામાપીરની જ્યોત સદીઓથી અવિરત પ્રગટી આવી છે. એટલે સામાન્ય રીતે તેને 650 વર્ષથી પણ વધુ પ્રાચીન માનવામાં આવે છે. આ જ્યોત ભક્તોને સત્ય, દયા અને સમાનતાનો માર્ગ બતાવે છે. રામાપીરની જ્યોત ભક્તિ અને અખંડ પરંપરા છે. આ સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પરંતુ આ જ્યોત આજે પણ લાખો હૃદયમાં શ્રદ્ધાના પ્રકાશ ફેલાવી રહી છે. ભક્તો માટે આ જ્યોત એ વિશ્વનું દીપક છે, જે જીવનના અંધકારને દૂર કરીને આશાનું અજવાળું પ્રગટાવે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં રામાપીરની જ્યોત કેટલા વર્ષ જૂની હતી તે આપણે જણાવ્યું. તો આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયોમાં નવું જાણવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી રામાપીર ડિજિટલ ચેનલને. તો જય રામાપીર.